એક સમયની વાત છે. રામનગર નામનું એક ગામ હતું, જ્યાં કિશન નામનો એક ખેડૂત રહેતો હતો. એ પોતાના પૂર્વજોની જમીન ખેડીને ગુજરાન ચલાવતો હતો. ગામના લોકો ભલે એને ખૂબ પૈસાદાર માનતા હોય, પણ એની સાચી હાલત તો એ અને એની પત્ની જ જાણતા હતા. એમના ઘરમાં પૈસાની હંમેશા તંગી રહેતી, પણ તે બહાર કોઈને આ વાતની ખબર પડવા દેતો નહીં. કિશન આમ તો સીધો સાદો હતો, પણ એની બુદ્ધિ બહુ તેજ હતી. ગામમાં કોઈ નાનો મોટો ઝઘડો થાય તો પંચાયત બોલાવાતી. પંચાયતમાં કિશન એવી દલીલો કરતો કે સામેવાળો ચૂપ થઈ જતો. એની હોશિયારીની ચર્ચા આસપાસના ગામોમાં પણ થવા લાગી. આ વાત રામનગરના મહારાજા વિરેન્દ્રસિંહના કાને પણ પહોંચી. મહારાજે સાંભળ્યું હતું કે કિશન પોતાના ગામના કોઈ પણ ઝઘડા રાજ દરબાર સુધી આવવા દેતો નથી અને ત્યાં જ પતાવી દે છે. મહારાજા વિરેન્દ્રસિંહે વિચાર્યું, ચાલો આ કિશન નામના ખેડૂતની પરીક્ષા લઈએ, જોઈએ તો ખરા એ કેટલો ચાલાક અને બુદ્ધિશાળી છે. આમ વિચારીને મહારાજે પોતાના સૈનિકોને કિશનને બોલાવવા મોકલ્યા. સૈનિકો કિશનને બોલાવવા ગયા ત્યારે કિશન મોટી મૂંઝવણમાં પડી ગયો. એને થયું કે ખબર નહીં મારાથી એવી કઈ ભૂલ થઈ ગઈ કે મહારાજે મને રાજ દરબારમાં બોલાવ્યો. આખા રસ્તે કિશન આ જ વિચારતો રહ્યો. રાજ દરબારમાં પહોંચીને તેણે મહારાજા વિરેન્દ્રસિંહને પૂછ્યું કે મહારાજ, આ ગરીબથી કોઈ ભૂલ થઈ ગઈ છે કે પછી કોઈ ગુસ્તાખી? એટલે મહારાજે કહ્યું, ના કિશન, તે કોઈ ભૂલ નથી કરી. વાત એમ છે કે અમે તારી હોશિયારીના ઘણા કિસ્સા સાંભળ્યા છે. અમે સાંભળ્યું છે કે તું પોતાની સમજદારીથી લોકોના ઝઘડા પતાવી દે છે અને એવી દલીલો કરે છે કે કોઈ એનો જવાબ આપી શકતું નથી. એટલે અમે એવું ઈચ્છીએ છીએ કે તું અમારા માટે એવું કોઈ કામ કર જે આજ સુધી કોઈએ ન કર્યું હોય. કિશન આ સાંભળીને ફરી મૂંઝવણમાં પડી ગયો, પણ થોડું વિચારીને એ બોલ્યો કે મહારાજ, આવા કામ અચાનક તો થઈ જાય, પણ એક દિવસમાં ન થાય. મહારાજ સમજ્યા નહીં કે કિશન શું કહેવા માંગતો હતો. કિશને મહારાજને સમજાવતા કહ્યું કે મહારાજ, તમે એના વિશે વધારે વિચારશો નહીં. તમે કહી દીધું છે કે હું તમારા માટે એવું કોઈ કામ કરું જે આજ સુધી કોઈએ ન કર્યું હોય, તો હું એક દિવસ તમારા માટે એવું કામ જરૂર કરીશ. અત્યારે મને રજા આપો. રજા લઈને કિશન પોતાના ઘરે પાછો આવ્યો. એક અઠવાડિયા સુધી કિશન પોતાના ઘરમાં બેસીને વિચારતો રહ્યો કે એને શું કરવું જોઈએ. પછી એક દિવસ સૂતી વખતે કિશને અચાનક પોતાની પત્ની ગીતાને કહ્યું, અરે ગીતા, સાંભળે છે? કાલે સવારે ઉઠીને મારા માટે 4 પરોઠા બનાવી દેજે. થોડુંક અથાણું પણ મૂકી દેજે, મારે ક્યાંક જવાનું છે. ગીતા સવારે ઉઠી. તેણે 4 પરોઠા શેકીને એની વચ્ચે અથાણું મૂકી રૂમાલમાં બાંધીને પોટલી બનાવી દીધી. કિશન પોતાની પોટલી લઈને સવારમાં ઘરની બહાર નીકળી ગયો. એ જંગલ તરફ જઈ રહ્યો હતો. જંગલની વચ્ચે પહોંચીને તેણે જોયું કે એક નાનકડી ગુફા હતી. એટલે તે ગુફામાં જતો રહ્યો. ગુફા એકદમ સાફ સુથરી હતી. લાગતું હતું કે જાણે કોઈ સાધુ અહીં બેસીને તપસ્યા કરતા હોય અને હવે એણે જગ્યા છોડી દીધી હોય. આખો દિવસ કિશન ત્યાં જ સૂઈને વિચારતો રહ્યો. શાંત થઈ. સાંજ ઢળતા તેણે પોતાના ઘર તરફ ચાલવા માંડ્યું. રાતના અંધારામાં કિશન ઘરમાં ઘૂસ્યો. એની પત્નીએ પૂછ્યું કે આજે આખો દિવસ ક્યાં હતા? એટલે કિશને કહ્યું, જો ગીતા, તું આ ચક્કરમાં વધારે ન પડ કે હું ક્યાં જાઉં છું અને ક્યારે આવું છું. તું બસ મને રોજ પરોઠા બનાવીને આપી દેજે. બીજા દિવસે ગીતાએ ફરી પરોઠા બનાવી દીધા. કિશને લઈને
એ જ ગુફામાં પહોંચી ગયો. આખો દિવસ તે ગુફામાં જ સૂઈ રહેતો અને રાતે પોતાના ઘરે આવતો. આ સિલસિલો 1 અઠવાડિયા સુધી ચાલુ રહ્યો. કિશનના પાડોશમાં એક ધોબીનો પરિવાર રહેતો હતો. ધોબીનું થોડા સમય પહેલા મૃત્યુ થયું હતું. એની પત્નીને ગામના લોકો બુઢી અમ્મા કહીને બોલાવતા હતા. બુઢી અમ્માનું કિશનના પરિવારમાં આવન જાવન લાગેલું રહેતું. બુઢી અમ્માની એક ટેવ એ પણ હતી કે જો એને કોઈ વાતની ખબર પડી જાય તો જ્યાં સુધી એ આખા ગામમાં ન ફેલાવી દે ત્યાં સુધી એના પેટમાં દુખાવો થતો રહેતો. જ્યારે તેણે જોયું કે કિશન દેખાતો નથી એટલે તે ખબર અંતર પૂછવા કિશનના ઘરે પહોંચી. કિશન એ જ સમયે ઘરમાં ઘૂસ્યો હતો એટલે બુઢી અમ્મા પૂછવા લાગી, અરે દીકરા, આજકાલ દેખાતો નથી, ક્યાંથી આવ્યો છે? એટલે કિશન બોલ્યો, આમાં વાત જ ના પૂછો. હું તમને શું કહું, તમે તો આખા ગામમાં વાત ફેલાવીને આવશો. એટલે અમ્મા બોલી, ના દીકરા ના, વિશ્વાસ કર, હું કોઈને નહીં કહું. આજ સુધી તારા ઘરની વાત મેં કોઈને કીધી છે? ના અમ્મા, અત્યાર સુધી તો નથી કીધી, પણ આગળનો કોઈ વિશ્વાસ નહીં, કારણ કે વાત જ કંઈક એવી છે. હવે તો બુઢી અમ્માની જિજ્ઞાસા વધતી જ જતી હતી કે ને દીકરા, શું વાત છે? તું ક્યાં હતો આટલા દિવસ? એટલે કિશન બોલ્યો, અમ્મા, હું સ્વર્ગની યાત્રા કરીને આવ્યો છું. મારું સ્વર્ગના દેવતાઓ સાથે ઉઠવું બેસવું છે. અમ્માને વિશ્વાસ ન આવ્યો. એ બોલી કે દીકરા, અમને આ ઉંમરે ખોટું ન બોલ. તારી કસમ અમ્મા, હું સ્વર્ગની યાત્રા કરીને પાછો ફર્યો છું. મને શું ફેર પડે, તમે વિશ્વાસ કરો કે ન કરો? બુઢી અમ્માની તો આંખો જ ફોડી થઈ ગઈ. એ બોલી, દીકરા, અમને પણ સ્વર્ગની યાત્રા કરાવી દે ને. તું સ્વર્ગ ગયો તો તારા ધોબી દાદા તને જરૂર મળ્યા હશે, મારા વિશે પૂછતા નહોતા? એટલે કિશન હસતા હસતા બોલ્યો, અમ્મા, દાદા ખૂબ મજામાં છે અને પૂછતા હતા કે તારી બુઢી અમ્મા હજી પણ સાડીઓ ખાય છે? બુઢી અમ્માએ આ સાંભળ્યું એટલે મોઢું બગાડીને બોલી, જોઈ લે દીકરા, મરીને સ્વર્ગમાં બેસી ગયો છે, પણ મારી બુરાઈ કરવાનું હજી પણ નથી છોડ્યું. મને એ તો કે તારા દાદા મને યાદ નથી કરતા? હા અમ્મા, એ બોલતા હતા કે આગલી વખતે તારી અમ્માને સાથે લઈને આવજે, પણ મેં ના પાડી. કેમ દીકરા, કેમ ના પાડી દીધી? અમ્મા, તમને નથી ખબર, સ્વર્ગ જવા માટે બહુ પૈસા જોઈએ. આ તો અમને કે કેટલા પૈસા જોઈએ છે. મારા ઘરમાં પૈસાની કોઈ કમી થોડી છે. કિશને આજુબાજુ જોઈને કહ્યું, અરે ચાચી, દિવાલોને પણ કાન હોય છે, જરા ધીમે બોલો. આમ તો મને તમારા ઉપર વિશ્વાસ નથી. પેલા તમે મારી કસમ ખાઓ કે તમે ગામમાં બીજા કોઈને નહીં કહો મારી આ સ્વર્ગ યાત્રા વિશે. ના દીકરા ના, હું કોઈને નહીં કહું. આજ સુધી કોઈ વાત મેં બહાર કોઈને કીધી છે? આ સાંભળીને કિશન હસતા હસતા બોલ્યો, ના અમ્મા ના, આજ સુધી તો નથી કીધી, પણ હું તમને કહી દઉં છું કે આ બધામાં 500 સોનાના સિક્કાનો ખર્ચો આવશે. અમ્મા પોતાના ઘરે ગઈ અને 500 સિક્કા લાવીને કિશનના હાથમાં મૂકી દીધા અને બોલી, તો કે દીકરા, ક્યારે લઈને જાય છે સ્વર્ગ યાત્રા માટે? કિશને ધીમેથી કહ્યું, અમ્મા, આ બધામાં સમય લાગે છે. મારે ભગવાનના દૂતો સાથે વાત કરવી પડશે કે તેઓ આગલી વખતે યાત્રા માટે ક્યારે લઈને જશે. અમ્મા નિશ્ચિંત થઈને પોતાના ઘરે જતી રહી. 2-3 દિવસ સુધી આવો સિલસિલો ચાલતો રહ્યો. કિશન સવારે ગુફામાં જતો, આખો દિવસ ત્યાં સૂતો રહેતો અને રાતે પાછો આવી જતો. આ બાજુ મહારાજની ચિંતા વધી
કે કિશનને કીધું એના 2 અઠવાડિયા થઈ ગયા છે, હજી સુધી એણે કોઈ એવું કામ કરીને નથી બતાવ્યું. એટલે એમણે સિપાહીઓને કિશનને બોલાવવા મોકલ્યા. સિપાહીઓ કિશનને બોલાવવા જ્યારે કિશનના ઘરે પહોંચ્યા તો બુઢી અમ્મા મળી ગઈ. એમણે બુઢી અમ્માને પૂછ્યું કે અમ્મા, કિશન ઘરમાં છે? ના હજુર, આજકાલ તે ઘરમાં ક્યાં રહ્યો છે? અને સૈનિકે પૂછ્યું, તું ક્યાં રહ્યો છે? અમ્મા ચૂપ રહેવાની ખૂબ કોશિશ કરી રહી હતી, પણ એના પેટનો દુખાવો અમ્માને ચૂપ ક્યાં રહેવા દે. એટલે તેણે કહી દીધું કે કિશન તો આજકાલ સ્વર્ગની યાત્રા કરી રહ્યો છે. હજી 2 દિવસ પહેલા જ યાત્રાથી પાછો ફર્યો હતો અને હવે મને લઈને જશે. એટલે એ જ તૈયારીમાં લાગ્યો છે. સૈનિકે આ સાંભળ્યું એટલે તેણે પોતાના સાથીને જણાવ્યું. હવે તો બંનેના મનમાં ચાલવા માંડ્યું કે અમારે પણ સ્વર્ગ જવું છે. બંને જઈને બુઢી અમ્માને મળ્યા. અમ્મા, અમને પણ સ્વર્ગ લઈ જાવ ને. કિશનને કહ્યો કે તે અમને પણ પોતાની સાથે લઈને જાય. બુઢી અમ્મા બિચારી મજબૂર થઈ ગઈ. કિશન જ્યારે પોતાના ઘરમાં રાતે આવ્યો એટલે બુઢી અમ્મા સિપાહીઓ સાથે પહેલાથી જ ઘરમાં બેઠી હતી. કિશનને જોતા જે બોલી, કિશન દીકરા, મેં ભૂલથી આ સૈનિકોને કહી દીધું છે કે અમે સ્વર્ગની યાત્રા કરવા જઈ રહ્યા છીએ, તો તેઓ પણ આપણી સાથે આવવા માંગે છે. કિશન બોલ્યો, અમ્મા, તમે કહો છો તો ઠીક છે, આપણે આ બંનેને લઈને જશું, પણ હવે યાદ રાખજો, હવે કોઈ બીજાને ન કહેતા, નહીં તો બધા જવાની જીદ કરશે. એટલે બુઢી અમ્મા બોલી, ના દીકરા, હવે હું કોઈને નહીં કહું. બંને સિપાહી હાથ જોડીને બોલ્યા કે કિશન, અમને પણ તમારી સાથે સ્વર્ગની યાત્રાઓ પર લઈ જાઓ ભાઈ. જીવતા જીવત અમે પણ સ્વર્ગ જોઈ લેશું. એટલે કિશન બોલ્યો કે જુઓ ભાઈઓ, આમાં ખૂબ પૈસા લાગે છે. એટલે સિપાહીઓએ પૂછ્યું, કેટલા પૈસા લાગે છે કિશન? અમારી પાસે કઈ પૈસાની કમી થોડી છે. એટલે કિશન બોલ્યો, બંનેના 1000 સોનાના સિક્કા લાગશે. બંને સિપાહીઓએ પોતાના ખિસ્સામાંથી 1000 સોનાના સિક્કા કાઢીને કિશનને આપી દીધા અને કહ્યું, કિશન, તું હવે સ્વર્ગની યાત્રાની તૈયારી કર. એટલે કિશને કહ્યું કે ભાઈઓ, પહેલાથી જ કહી દઉં છું, આ બધામાં સમય લાગશે. મારે ભગવાનના દૂતો સાથે વાત કરવી પડશે. તેઓ વધારે લોકોને લઈને નથી જતા, એટલે પૈસા આપીને એમને મનાવવા પડશે. સૈનિકો રાજી થઈ ગયા અને રાજમહેલ પાછા ફર્યા. આ રીતે 1 અઠવાડિયું વધુ વીતી ગયું. બુઢી અમ્મા ક્યારેક ક્યારેક જ્યારે કિશન દેખાતો એટલે પૂછી લેતી કે દીકરા, કેટલો સમય લાગશે સ્વર્ગની યાત્રામાં? એટલે કિશન એને સમજાવી દેતો કે અમ્મા, સ્વર્ગના દૂતો સાથે યાત્રા માટે વાત ચાલે છે. અમ્મા બિચારી ચૂપ થઈ જતી. આ બાજુ એક સૈનિકે વિચાર્યું કે જો આ વાત આપણે મહારાજને જણાવી દઈએ તો આપણને ઇનામ મળી શકે છે. મહારાજને આપણી મદદથી સ્વર્ગની યાત્રા કરવા મળશે તો મોં માગ્યું ઇનામ આપશે. એણે પોતાના સાથી સાથે આ વિશે વાત કરી એટલે એ પણ રાજી થઈ ગયો. એક દિવસ તેમણે રાજમહેલમાં મહારાજને જઈને જણાવ્યું કે મહારાજ, કિશન દરબારમાં એટલા માટે હાજર નથી થતો કારણ કે એ સ્વર્ગની યાત્રા કરીને પાછો ફર્યો છે અને હવે બુઢી અમ્મા અને અમને લઈને જવા માટેની તૈયારીમાં લાગ્યો છે. મહારાજ વિરેન્દ્રસિંહે આ બધું સાંભળ્યું એટલે એકવાર એમના મનમાં આવ્યું કે જીવતા જીવત કોઈ કેવી રીતે સ્વર્ગ જઈ શકે. પણ સૈનિકોએ એમને વિશ્વાસ અપાવ્યો હતો. હવે તો મહારાજના મનમાં પણ આ ઈચ્છા પ્રબળ થવા લાગી
કે જીવતા જીવત એકવાર આપણે પણ સ્વર્ગ ફરવું છે. આપણે તો આ દેશના રાજા છીએ. કિશન આપણા માટે ના કેવી રીતે પાડી શકે? એટલે એમને સિપાહીઓને કહ્યું કે આપણે આજે રાતે જ કિશનને મળવું છે. સિપાહીઓ મહારાજને લઈને કિશનના ઘરે પહોંચ્યા. એટલે કિશનની પત્ની બોલી કે મહારાજ, મારા પતિ તો અત્યારે ઘરમાં નથી. તેઓ મોડી રાતે જ ઘરે આવશે. તેઓ કોઈ યાત્રાની તૈયારી કરી રહ્યા છે. વધારે તો મને કઈ ખબર નથી. એટલે મહારાજે કહ્યું, કાંઈ વાંધો નહીં, અમે અહીં બેસીને એની રાહ જોઈશું. થોડી વાર પછી કિશન ઘરમાં પહોંચ્યો. એટલે મહારાજને ત્યાં જોઈને એને જરાય નવાઈ ન લાગી. એ જાણતો હતો કે આ સિપાહીઓ રાજાને જરૂર કહેશે અને તે એ જ ઈચ્છતો હતો. મહારાજને પ્રણામ કરીને કિશને રાજ દરબારમાં હાજર ન થવા બદલ માફી માંગી અને તેમને ત્યાં આવવાનું કારણ પૂછ્યું. એટલે મહારાજ બોલ્યા કે કિશન, મેં સાંભળ્યું છે કે તું સ્વર્ગની યાત્રાથી પાછો ફર્યો છે અને બુઢી અમ્મા અને મારા બે સિપાહીઓને લઈને ફરીથી જઈ રહ્યો છે. તો હું ઈચ્છું છું કે હું પણ સ્વર્ગ જાઉં. એટલે કિશન બોલ્યો કે મહારાજ, ભગવાનના દૂત નારાજ થઈ જશે અને મારા ઉપર બૂમો પાડશે કે હવે તું આટલા બધા લોકોને સ્વર્ગ લઈને જઈશ. પણ મહારાજ, સવાલ તમારો છે તો હું ના કેવી રીતે પાડી શકું? મારે ભગવાનના દૂતોને મનાવવા પડશે, પણ આમાં ખર્ચો બહુ આવશે. એટલે મહારાજ બોલ્યા કે કેટલો ખર્ચો આવશે એ કે? મહારાજ, ઓછામાં ઓછા 10,000 સોનાના સિક્કા લાગશે. મહારાજે તરત જ પોતાના ખિસ્સામાંથી 10,000 સોનાના સિક્કા કાઢીને કિશનને આપી દીધા અને કહ્યું, હવે તું જલ્દીથી સ્વર્ગની યાત્રાની તૈયારી કર. આપણે જલ્દી જ સ્વર્ગમાં જવું છે. વાત પાકી કરીને મહારાજ પોતાના રાજ દરબારમાં પાછા ફર્યા. આ બાજુ કિશન બીજા દિવસે ફરી ગુફામાં પહોંચ્યો અને આખો દિવસ ગુફામાં બેસીને વિચારતો રહ્યો કે હવે આગળ શું કરવું. તેણે પોતાના મનમાં આગળની યોજના બનાવી લીધી. એટલે રાતે પોતાના ઘરે પાછો ફર્યો. આ રીતે થોડો સમય વીતી ગયો. મહારાજ સમય સમય પર પોતાના સૈનિકોને મોકલીને તપાસ કરાવતા રહેતા કે આખરે સ્વર્ગની યાત્રા માટે ક્યારે નીકળવાનું છે. કિશન કોઈને કોઈ બહાનું બતાવીને એમને ટાળી દેતો. હવે કિશન પાસે પૈસા પણ ખૂબ આવી ગયા હતા, જે મહારાજ અને સિપાહીઓએ એને યાત્રા માટે આપ્યા હતા. એક દિવસ કિશન રાતે બજારમાં પહોંચ્યો. ત્યાંથી તેણે એક અટોકટો પાડો લીધો અને એક જાડું દોયડું પણ લીધું. બંને લઈને કિશન પોતાના ઘરે પહોંચ્યો. ઘરના પાછળના ભાગમાં તેણે પાડાને એક ઝાડ સાથે બાંધી દીધો અને જાડું દોયડું પોતાના ઘરમાં છુપાવી દીધું. બીજા દિવસે એણે સિપાહીઓને કહ્યું કે રાતે મહારાજને લઈને આવી જજો, યાત્રા માટે નીકળવાનું છે. મેં દૂતોને મનાવી લીધા છે. તેઓ પહેલા તો મારા ઉપર ખૂબ નારાજ થયા, પણ મેં જ્યારે એમને પ્રાર્થના કરી તો તેઓ મારી વાત માની ગયા અને તેમણે કહ્યું કે રાતે જ નીકળવાનું છે. બુઢી અમ્માને પણ ખબર મોકલી દીધી. જેવી રાત થઈ એટલે બુઢી અમ્મા, બંને સિપાહીઓ અને મહારાજ બધા કિશનના ઘરે ભેગા થઈ ગયા. કિશન એમને ઘરથી થોડેક દૂર જંગલ તરફ લઈ ગયો અને સારી રીતે સમજાવતા બોલ્યો કે જુઓ, બધાને હું એક વાત સમજાવવા માંગુ છું. સ્વર્ગનો રસ્તો ખૂબ જ ડરામણો અને મુશ્કેલ છે. તમે બધા ડરી ન જાઓ, એટલે હું તમારા બધાની આંખો ઉપર પટ્ટી બાંધી દઈશ. અને સ્વર્ગનો રસ્તો ખૂબ જ મુશ્કેલી ભર્યો અને વાંકા ચૂકો છે, એટલે દોરડાને જરા ખસીને પકડજો. બધા સહમત થઈ ગયા. બધાએ પોતાની આંખો ઉપર
પટ્ટી બાંધી લીધી. કિશન પાડાને છોડીને જંગલમાં લાવ્યો અને પાડાના ગળામાં જાડું દોરડું બાંધી અને બધા લોકોને પકડાવતા બોલ્યો, આ દોરડાને કસીને પકડજો, હું જરા જોઈ આવું છું કે ભગવાનના દૂતોનો રથ હજી આવ્યો છે કે નહીં. થોડી વાર પછી ધીમે ધીમે નગારાનો અવાજ આવવાનું શરૂ થયું. બધા લોકોએ વિચાર્યું કે ભગવાનનો રથ આવી રહ્યો છે, એટલે નગારાનો અવાજ થઈ રહ્યો છે. આ નગારું કિશન જ વગાડી રહ્યો હતો, જે તેણે પહેલેથી જ જંગલમાં છુપાવી રાખ્યું હતું. થોડી વાર પછી કિશન તે બધા પાસે આવીને બોલ્યો કે જુઓ, ભગવાનના દૂત આવી ગયા છે. તમે બધા સ્વર્ગની યાત્રા માટે તૈયાર છો? બધાએ એક અવાજે કહ્યું, હા, અમે બધા તૈયાર છીએ. એટલે સૌથી પહેલા દોરડું મહારાજે પકડ્યું, ત્યારબાદ બે સિપાહીઓએ અને સૌથી છેલ્લે બુઢી અમ્માએ. બધા બહુ ખુશ હતા કે એમને જીવતા જીવત સ્વર્ગની યાત્રા કરવા મળશે. એટલામાં કિશન બોલ્યો, મેં આ દોરડાને ભગવાનના દૂતોના રથમાં બાંધી દીધું છે, હવે એ ચાલવા માટે તૈયાર છે. બધા લોકો ખસીને દોરડું પકડજો અને ધ્યાન રહીએ દોરડું હાથમાંથી છૂટી ન જાય. જો દોરડું હાથમાંથી છૂટી ગયું તો તમે અહીં જ રહી જશો, સ્વર્ગ નહીં જઈ શકો. બધા લોકોએ ખસીને દોરડું પકડી લીધું. કિશને મોકો જોઈને પાડાને એક લાકડી મારી દીધી. લાકડી વાગતા જ પાડો દોડવા લાગ્યો. પાડો જંગલ તરફ દોડ્યો. બધા લોકો એની પાછળ પાછળ દોડવા લાગ્યા. એમના મગજમાં તો સ્વર્ગની યાત્રા ચાલી રહી હતી, એટલે તેમને એમ લાગતું હતું કે જાણે તેઓ ઉડી રહ્યા છે. ક્યારેક ઝાડ સાથે અથડાતા, ક્યારેક પહાડો સાથે અથડાતા, ઈજાઓ પણ થઈ, પણ તોય બધા ખુશ હતા, કારણ કે એમને ખબર હતી કે આકાશનો રસ્તો કાંઈ એટલો સરળ તો હશે નહીં. જ્યારે પાડો ઊભો રહેતો ત્યારે કિશન એને ફરીથી લાકડી મારી દેતો. પાડા સાથે દોડતા દોડતા તેણે મહારાજને પૂછ્યું કે મહારાજ, સ્વર્ગની યાત્રામાં તમને આનંદ આવી રહ્યો છે? એટલે મહારાજ બોલ્યા, આનંદ નહીં, પરમાનંદ આવી રહ્યો છે. પછી એણે બુઢી અમ્માને પૂછ્યું કે અમ્મા, કેવું લાગી રહ્યું છે સ્વર્ગની યાત્રા કરવામાં? એટલે અમ્મા બોલી કે દીકરા, ખૂબ જ આનંદ આવી રહ્યો છે. અમ્મા તો દાદાને મળવાના સપનાના આનંદમાં ખોવાયેલી હતી, એટલે તેને ઈજાઓનો પણ અહેસાસ નહોતો થતો. કિશને ફરી પાડાને લાકડી મારી. હવે પાડો પહાડો તરફ દોડવા લાગ્યો. સૌથી પહેલા બુઢી અમ્માનો હાથ છૂટ્યો અને તે ખેતરમાં જઈને પડી. થોડેક આગળ જતા બંને સિપાહીઓનો પણ હાથ છૂટ્યો અને તે એક રસ્તાના કિનારે જઈને પડ્યા. સૌથી છેલ્લે મહારાજનો હાથ છૂટ્યો, એટલે મહારાજ એક કુવા પાસે જઈને પડ્યા. સવાર પડતા જ ભ્રમ તૂટ્યો. સવારનો સમય થઈ ગયો તો આખી રાત યાત્રામાં વીતી ગઈ. જેવું બુઢી અમ્માને ભાન આવ્યું તો જોયું કે બધું શાંત થઈ ગયું છે. અમ્માએ બેસીને પૂછ્યું કે દીકરા, આપણે સ્વર્ગ પહોંચી ગયા છીએ કે શું? બધું શાંત થઈ ગયું છે. તે હવે વારંવાર આજ પૂછી રહી હતી. સવાર સવારમાં લોકો પોતાના ખેતરોમાં કામ કરવા માટે આવ્યા હતા. તેમણે બુઢી અમ્માને ખેતરમાં કીચડમાં પડેલા જોયા, એટલે હસતા હસતા બોલ્યા, અરે અમ્મા, તમે ખેતરમાં પડ્યા છો. અમ્માએ જેવી પટ્ટી હટાવીને જોયું તો એ તો ખેતરની વચ્ચે કીચડમાં પડી હતી. એટલે માથે હાથ મારીને બોલી, અરે મારા હાથમાંથી દોયડું છૂટી ગયું અને હું નીચે ધરતી ઉપર જ આવી પડી. બધા લોકો તો સ્વર્ગ પહોંચી ગયા હશે અને હું અહીં ધરતી ઉપર જ રહી ગઈ. આમ વિચારીને રડતી કકળતી એ પોતાના ઘરે આવી ગઈ.
આ બાજુ સિપાહીઓ રસ્તા કિનારે પડ્યા હતા અને વારંવાર તેઓ પણ આ દોહરાવી રહ્યા હતા કે લાગે છે કે આપણે સ્વર્ગમાં પહોંચી ગયા છીએ. રાહદારીઓએ એમને ઉઠાવ્યા અને એમના કપડા ખંખેર્યા અને બોલ્યા કે ભાઈઓ, અત્યારે તો તમે પૃથ્વીલોકમાં જ છો. જ્યારે તેમણે આ સાંભળ્યું એટલે આંખની પટ્ટી હટાવી. જુએ તો તેઓ એક રસ્તાના કિનારે પડ્યા હતા. હવે તેમણે પણ આમ જ વિચાર્યું કે એમના હાથમાંથી કદાચ દોયડું છૂટી ગયું. હવે મહારાજ, કિશન અને બુઢી અમ્મા તો સ્વર્ગમાં પહોંચી ગયા હશે અને અમે અહીં ધરતી ઉપર જ રહી ગયા. આ અમારું દુર્ભાગ્ય છે. હવે બંને સિપાહીઓ પોતાના નસીબને કોસતા કોસતા પોતાના ઘર તરફ ચાલ્યા ગયા. આ બાજુ મહારાજ કુવા પાસે જઈને પડ્યા હતા. સવારના સમયે સ્ત્રીઓ ત્યાં પાણી ભરવા માટે આવી હતી. દેશના રાજાને આ રીતે આ હાલતમાં પડેલા જોઈને બધી પનહારીઓ અંદરો અંદર વાતો કરવા લાગી કે આ તો મહારાજા જેવા લાગે છે. તેમણે અવાજ લગાવીને મહારાજને પૂછ્યું કે મહારાજ, તમને શું થયું છે? તમે અહીં આ હાલતમાં કેવી રીતે? મહારાજે જ્યારે સ્ત્રીઓનો અવાજ સાંભળ્યો એટલે એમણે વિચાર્યું કે હું સ્વર્ગમાં પહોંચી ગયો છું અને સ્વર્ગની અપ્સરાઓ મારી સાથે વાત કરી રહી છે. ઉત્સુકતામાં મહારાજે જેવી આંખમાંથી પટ્ટી હટાવી એટલે પનહારીઓ અને કુવાને જોઈને તેમણે પૂછ્યું કે હું ક્યાં છું? એટલે એક પનહારી બોલી કે મહારાજ, તમે પૃથ્વીલોકમાં એક કુવા પાસે છો, સ્વર્ગલોકમાં નથી. જરા હોશમાં આવો. તમને શું થયું છે? હવે મહારાજને તો બહુ શરમ આવી. એમને લાગ્યું કે મારા હાથમાંથી દોયડું છૂટી ગયું અને હું પૃથ્વી ઉપર જ પડી ગયો. હવે તો બુઢી અમ્મા અને બંને સિપાહીઓ સ્વર્ગમાં પહોંચી ગયા હશે અને હું દેશનો રાજા થઈને અહીં કુવા પાસે પડ્યો છું. કેવી શરમજનક વાત છે. મહારાજના કહેવા પર એક ઘોડાનો પ્રબંધ કરવામાં આવ્યો. ઘોડા ઉપર બેસીને મહારાજ સીધા દરબારમાં પહોંચ્યા. દરબારમાં પહોંચીને તેમણે સૌથી પહેલા નાઈને પોતાના વસ્ત્રો બદલ્યા. પછી પોતાના સિપાહીઓને કિશનના ઘરે મોકલ્યા કે જાઓ, કિશનને બોલાવી આવો. સિપાહીઓ કિશનના ઘરે પહોંચ્યા તો કિશનની પત્નીએ કહ્યું તેઓ તો મહારાજ સાથે જ ગયા હતા, હજી સુધી નથી આવ્યા. મહારાજ કેવી રીતે આવી ગયા? આ સાંભળીને સિપાહીઓ ઊંધા પગે રાજ દરબારમાં પહોંચ્યા અને બધી વાત મહારાજને જણાવી. મહારાજ હવે પોતાના મનમાં વિચાર કરવા લાગ્યા કે મારા હાથમાંથી દોયડું છૂટી ગયું અને હું નીચે પડી ગયો અને કિશન એ લોકોને લઈને સ્વર્ગમાં પહોંચી ગયો. થોડી વારમાં જે સિપાહીઓ જે મહારાજ સાથે ગયા હતા એ રાજ દરબારમાં હાજર થયા. બંનેને લાગેલી ઈજાઓના કારણે બંને લંગડાતા ચાલી રહ્યા હતા. મહારાજે જેવા તે સિપાહીઓને જોયા એટલે તરત જ બોલ્યા, તમારા લોકોના હાથમાંથી પણ દોયડું છૂટી ગયું તું કે શું? જેથી તમે પણ અહીંયા જ છો. તમે લોકો સ્વર્ગ નથી પહોંચ્યા? એટલે બંનેએ કહ્યું, હા મહારાજ, અમારા હાથમાંથી પણ દોયડું છૂટી ગયું તું. હવે તો મહારાજને પોતાના ઉપર વધુ શરમ આવવા લાગી કે જુઓ, એક બુઢી અમ્મા સ્વર્ગમાં પહોંચી ગઈ અને અમે હટ્ટાકટ્ટા બધા નીચે પડી ગયા. થોડી વાર પછી કિશન રાજ દરબારમાં હાજર થયો અને મહારાજને બોલ્યો કે મહારાજ, કેવી રહી સ્વર્ગની યાત્રા? આ સાંભળતા જ મહારાજે નીચું મોઢું કરી લીધું. કિશને હસતા હસતા કહ્યું કે મહારાજ, અસલમાં તમે લોકોએ કોઈ સ્વર્ગની યાત્રા નહોતી કરી. આટલું કહીને કિશને
બધી સચ્ચાઈ રાજ દરબારમાં જણાવી દીધી. આ સાંભળીને મહારાજ ગુસ્સે થઈ ગયા અને કડકાઈથી બોલ્યા કે કિશન, તે અમારી સાથે સારું નથી કર્યું. આ મજાક તને મોંઘી પડશે. કિશને હાથ જોડતા કહ્યું, ભૂલ માફ કરજો મહારાજ, પણ તમે કીધું તું કે કોઈ એવું કામ કરી બતાવ જે આજ સુધી કોઈએ ન કર્યું હોય. તો કયો મહારાજ, આ પ્રકારની સ્વર્ગ યાત્રા શું તમને કોઈએ કરાવી છે? હવે તો મહારાજને હસવું આવી ગયું અને તે પોતાના મનમાં વિચારવા લાગ્યા કે કહે છે તો કિશન સાચું જ. ખરાબી તો થઈ છે, પણ કાંઈ વાંધો નહીં. સ્વર્ગની યાત્રાનો આનંદ પણ આવ્યો છે. આમાં ભૂલ અમારી પણ છે. ક્યારેય કોઈ જીવતા જીવત સ્વર્ગ ગયું છે? આ વાત તો આપણે જ સમજવી જોઈતી હતી. આપણી જ અકલ ઉપર પથ્થર પડ્યા હતા. આમાં એનો શું વાંક છે? મહારાજ કિશનથી ખૂબ પ્રભાવિત થયા અને એમને ઢગલાબંધ ઇનામો આપીને કિશનને રાજ દરબારમાંથી વિદાય કર્યો. આ બાજુ જ્યારે બુઢી અમાને પણ હકીકતની ખબર પડી તો એ તો શરમથી પાણી પાણી થઈ ગઈ. પણ એ વિચારીને હસી પડી કે આ યાત્રામાં હું એકલી થોડી હતી. મહારાજના 2 સિપાહીઓ અને દેશના મહારાજ પણ મારી સાથે હતા. આ વાર્તા આપણને શીખવે છે કે આપણે કોઈ પણ કામ વિચાર્યા વગર ન કરવું જોઈએ. તમને આ વાર્તા કેવી લાગી કમેન્ટ કરીને જરૂર જણાવજો. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર કરજો.